હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે એકમ કસોટી 2025 ધોરણ 5 વિષય છે ગુજરાતી એટલે કે કેકારવ। તો તારીખ 18/1/2025ના રોજ લેવામાં આવનાર એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો પ્રશ્ન 1 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો ગમે તે 5 ખાલી જગ્યાના આપણે જવાબ લખવાના છે। એમાં પહેલી ખાલી જગ્યા છે કે તાપનાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા। તો આની અંદર જવાબ આવશે ઘરબારની। બીજું, રાજાના પ્રધાનો છજુ કાકાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે બેવકૂફ। ત્રીજું છે કે ખાલી જગ્યા દિવસ હોય કે રાત રોજ દેખાતા, તો જવાબ આવશે વાદળ। શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી, તો અહીંયા જવાબ આવશે બગીચામાં। છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચડવા માંડ્યો, તો અહીંયા આવશે વેલા। કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસી ઘસીને ખાલી જગ્યા બનાવી, તો અહીંયા જવાબ આવશે ચમકદાર બનાવી છે। ખાલી જગ્યાનું મોં વધી વધીને ગોળ મટોળ થતું, તો એ આવશે ચંદ્ર। અને મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો, તો જવાબ આવશે પૂજારી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાના છે। એમાં આપણે 5 લખવાના છે। પહેલું છે કે કોઈક વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો, તો આ વિધાન સાચું છે। બીજું, રાજાના દરબારમાં 12 પ્રધાનો બેઠા હતા, તો આ વિધાન પણ સાચું છે। ત્રીજું, છોકરાને બારીમાંથી પર્વત બહુ દૂર લાગતો ન હતો, તો આ વિધાન પણ સાચું છે। ચોથું, ઓછી મિલકત હોવાથી છજુ કાકા દુઃખી હતા, તો આ વિધાન ખોટું છે। પાંચમું વિધાન કે છોકરાને થતું કે કદાચ ચંદ્ર પણ રાત્રે બારીમાંથી સૂર્યને જોયા કરતો હશે, તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું છે કે કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવડાવી દીધા, તો આ વિધાન ખોટું છે। સાતમું, પર્વતની ટોચ ઉપર બકરા દોડાદોડી કરતા હતા, તો આ વિધાન પણ ખોટું છે। અને કાકીએ પાટિયામાં વાળનું છીંડું દર્શાવવા નાનું ટપકું કર્યું, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે। ગમે તે 5 જ લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાં આથમી જતો? તો સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો। બીજું, શેઠે નોકરને શો હુકમ કર્યો? તો શેઠે નોકરને હુકમ કર્યો કે આને એટલે કે છજુ કાકાને પેલા ઝાડ પાસે ઊભા રાખીને 4 કોરડા મારો। ત્રીજો પ્રશ્ન કે અચરજ વાર્તા કોની છે? તો અચરજ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે। ચોથું છે કે રાજાએ શેઠિયાને શી સજા કરી? તો રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવવાની સજા કરી। પાંચમો પ્રશ્ન કે પર્વત પર જઈને છોકરો સૂરજને શું કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો? તો પર્વત પર જઈને છોકરો સૂરજને ચતોફાટ સૂતેલો સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ શું કર્યું? તો બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ ગુસ્સે થઈ તેના માથામાં જોરથી ડાંગ ફટકારી। સાતમું છે કે જો વાદળ તમારે ખાટલે હાલરડું ગાવા બેસે તો શું ગાય? જો વાદળ મારે ખાટલે હાલરડું ગાવા બેસે તો ખમ્મા વરસાદને જાઉં વાર ને રેલોલ એવું એ ગાય। આઠમું છે કે છજુ કાકાને રસ્તામાં કોણ મળે છે? કાકા શું કરે છે? તો છજુ કાકાને રસ્તામાં પૂજારી મળે છે। કાકા પૂજારીને આખી અરજી સમજાવે છે
અને આગ્રહ કરીને ઢેબરાનો નાસ્તો કરાવે છે. 9મું છે કે સપનું કોની જેમ પાણીમાં ઊભું છે? તો સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય આપણે ફરીથી લખવાનું છે કે હિતાક્ષીને પગે પાટો બાંધ્યો, રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. તો છતાં અને કારણ કે આ બેમાંથી આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ, જેમ કે હિતાક્ષીને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. બીજું છે કે હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં, હું સાંજે ધાબા પર નૃત્ય કરતી હોઉં. તો હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં અથવા ધાબા પર નૃત્ય કરતી હોઉં. મેં ભૂલ કરી, મમ્મી ગુસ્સે થઈ નહીં. તો મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં. તો આ પ્રમાણે આપણે એના ઉત્તરો લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 4બ કે તો તમે શું કરો? કહો અને ઉદાહરણ મુજબ લખવાનું છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે તમારી પાસે માપપટ્ટી નથી અને તમારે સીધી લીટી દોરવી છે, તો તમે શું કરશો? તો ભાઈ નોટના પૂંઠાની ધારનો ટેકો લઈશ, કંપાસની ધાર માપપટ્ટીની જેમ વાપરીશ, લાંબી પેન્સિલનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરીશ. તો આ ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ કે છોડને પાણી પીવડાવવું છે પણ પાઇપ કે ડોલ જેવું સાધન નથી. તો હથેળીના ખોબામાં પાણી ભરીને પીવડાવીશ, પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પીવડાવીશ, નાસ્તાના ડબ્બાનો ઉપયોગ કરીશ. બીજું છે કે કચરો કાઢવો પડે તેમ છે પણ સાવરણી નથી. તો એક પૂંઠા વડે ભેગો કરી બીજા પૂંઠા પર લઈને એ કચરાને કાઢીશ, જૂના કપડાં વડે ઝાપટીને કચરાને કાઢીશ અને વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીશ. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના વાક્ય કોણ બોલે છે તે કહેવાનું છે કે આ અરજી છે, આમાં કંઈ જ લખેલું નથી. તો આ જે વાક્ય છે બધા પ્રધાનો બોલે છે. બીજું છે કે લીલુંછમ ખાવાનું તો નથી. તો આ વાક્ય કાકી બોલે છે. પ્રશ્ન 5બ છે કે સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખવાનો છે. તો અહીંયા સાચો ઉત્તર આવશે મૈત્રી આ પ્રમાણે અને અરીસો આ પ્રમાણે લખાશે. ત્યારબાદ પ્રશ્ન 5ક કે ઉલટા અર્થવાળા એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. જેમ કે ઉત્સાહનું વિરોધી નિરુત્સાહ, અશાંતિ એનો વિરોધી શાંતિ, અંબરનું વિરોધી ધરતી અને શિખરનું વિરોધી તળેટી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5ની અંદર વિષય ગુજરાતીના એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરવાનું ભૂલતા નહીં,